તો વડોદરાના પાદરા જંબુસર ફોરલાઇન હાઈવે પર અકસ્માત સર્જાયો। અહીં પાદરા તાલુકાના ભોખણવખાડા નજીક જંબુસર હાઈવે પર ભયાનક અકસ્માત થયો। પૂરપાટ ઝડપે આવતા આઈસર ટેમ્પાએ વૃદ્ધને અડફેટે લીધા। કેબલનું રિચાર્જ કરવા નીકળેલા વૃદ્ધને મોત મળ્યું। રોડ ક્રોસ કરતી વખતે પૂરપાટ ઝડપે આવતા ટેમ્પાએ અડફેટે લીધા। પોલીસે હાલ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। તો દિલ્હીના જગતપુર એક્સટેન્શન વિસ્તારમાં યમુના નદીના કિનારે જાળીઓમાંથી 12 વર્ષની સગીરાનો મૃતદેહ મળી આવ્યો। આ સગીરા છેલ્લા 2 દિવસથી ગુમ હતી। મૃતક સગીરાની માતાના જણાવ્યા અનુસાર તેમની પુત્રી ગુરુવારે રાત્રે 8 વાગે પડોશમાં તેમના પિતાને શોધવા માટે ગઈ હતી અને ત્યારે ગુમ થઈ ગઈ। જ્યારે તે રાત્રે ઘરે પાછી ન આવી ત્યારે પરિવારે પોલીસ સ્ટેશનમાં ગુમ થયાની ફરિયાદ નોંધાવી। માહિતી મળતા પોલીસ તપાસ શરૂ કરવા માટે ઘટના સ્થળે પહોંચી હતી। તો પ્રારંભિક તપાસ સગીરાના શરીર પર ઈજાઓ જોવા મળી રહી છે। મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે મોકલી દેવામાં આવ્યો છે અને આ મામલાની તપાસ કરવામાં આવી રહી છે। તો જાળીઓમાંથી આ મૃતદેહ મળતા ચકચાર મચી જવા પામી છે। છેલ્લા 2 દિવસથી પોલીસ આ અંગે તપાસ કરી રહી છે। તો કચ્છની આડેસર પોલીસે મોટી માત્રામાં ગાંજો ઝડપી પાડ્યો। પોલીસે લગભગ 52 લાખથી વધુની કિંમતનો 104 કિલોથી વધુ ગાંજો ઝડપી પાડ્યો છે। ગાંજાના મોટા જથ્થા સાથે વાડી વિસ્તારમાંથી એક આરોપી ઝડપાયો। પોલીસે એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી। તો આડેસર પોલીસે હાલ એક આરોપીની ધરપકડ કરી છે અને વધુ તપાસ પણ હાથ ધરવામાં આવી છે, જે અંગે મોટા ખુલાસાઓ પણ થઈ શકે છે। હાલ જે મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યું છે તે અંતર્ગત 52 લાખથી વધુનો મુદ્દામાલ છે। તો હવે વાત કરીશું કોમનવેલ્થ માટે તૈયાર અમદાવાદ। કોમનવેલ્થ ગેમ્સને લઈને મોટા સમાચાર। રાજ્ય સરકાર અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ સ્કોટલેન્ડ જવા રવાના થયા। 2030માં આયોજિત કોમનવેલ્થ ગેમ્સ માટે પ્રેઝન્ટેશન રજૂ કરાશે। કમિટી સમક્ષ રાજ્ય સરકાર આ પ્રેઝન્ટેશન રજૂ કરશે। સ્કોટલેન્ડના ગ્લાસગો ખાતે 24 થી 27 નવેમ્બર સુધી આ પ્રક્રિયા ચાલશે। રાજ્ય સરકારના અધિકારીઓ અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન કમિશનર આ પ્રેઝન્ટેશન રજૂ કરશે। કોમનવેલ્થ ગેમ્સની જનરલ એસેમ્બલી સમક્ષ આ પ્રેઝન્ટેશન કરવામાં આવશે। અમદાવાદ શહેર કોમનવેલ્થ ગેમ્સનું યજમાન બનશે, જેના માટેની આ તૈયારીઓ છે। નારણપુરા ખાતે આંતરરાષ્ટ્રીય કક્ષાનું અહીં સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ પણ તૈયાર કરી દેવાયું છે। બુક ફેરમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પણ સંકેત આપ્યા હતા કે કોમનવેલ્થ ગેમ્સ માટે તેમને સિગ્નેચર વોલ પર લખ્યું હતું કે કોમનવેલ્થ દેશોના ખેલાડીઓ માટે અમદાવાદ તૈયાર છે। સુસ્વાગતમ। ત્યારે હાલ વધુ વિગત સાથે મારી સાથે સંવાદદાતા પ્રણવ લાઈવ જોડાઈ ગયા છે। પ્રણવ, કોમનવેલ્થ માટે અમદાવાદ તૈયાર, કેવા પ્રકારની તૈયારીઓ, કેવા પ્રકારની ગતિવિધિઓ જોઈ રહ્યા છો? ચોક્કસ અમદાવાદ શહેર છે તે કોમનવેલ્થ ગેમ્સ માટે તૈયાર થઈ ગયું છે। તેની યજમાની માટે પણ તેની તૈયારી છે તે અમદાવાદ મહાનગરપાલિકા અને રાજ્ય સરકારે અહીં બતાવી છે। ખાસ કરી કે જે રીતે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ બુક ફેરમાં આવ્યા ત્યારે તેઓએ સ્પષ્ટપણે એક વોલમાં એક સિગ્નેચર કરી હતી। તેમાં લખ્યું હતું કે કોમનવેલ્થ દેશના ખેલાડીઓ માટે અમદાવાદ તૈયાર છે। સુસ્વાગતમ। રાજ્ય સરકારના જે કહી શકાય કે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સાથે જ સિનિયર આઈએએસ અધિકારી અશ્વિની કુમાર, અમદાવાદ મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાની, આ તમામ ઉચ્ચ અધિકારીઓ અને નાયબ મુખ્યમંત્રી સાથે તમામ લોકો સ્કોટલેન્ડ જવા માટે રવાના થયા છે। અને સ્કોટલેન્ડની અંદર આ જે કોમનવેલ્થ ગેમ્સ છે તેની જે એસેમ્બલી છે, જે કમિટી છે, તેની સમક્ષ આખું પ્રેઝન્ટેશન રજૂ કરવામાં આવશે કે અમદાવાદ શહેર કઈ રીતે ઇન્ફ્રાસ્ટ્રક્ચર રીતે તૈયાર થયું છે। કારણ કે 2030ની અંદર જે કોમનવેલ્થ ગેમ્સ થવાના છે તેને લઈને અમદાવાદ એટલે ભારત સરકાર અને રાજ્ય સરકારે દાવો કર્યો છે કે તે કોમનવેલ્થ ગેમ્સ છે તે અમદાવાદમાં યોજાય, અમદાવાદ તેનું યજમાન બને। તેને લઈને જ તમામ જે પ્રેઝન્ટેશન સાથે જે અમદાવાદ શહેરમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચરની જરૂરિયાત છે, કઈ રીતના સ્પોર્ટ કોમ્પ્લેક્સ હોવા જોઈએ, તેના કઈ રીતના નોર્મ્સ હોવા જોઈએ, કઈ રીતના રૂલ્સ બનાવવામાં આવ્યા છે, એ તમામને લઈને આખું પ્રેઝન્ટેશન છે તે રજૂ કરવામાં આવશે। અને 24થી લઈને 27 નવેમ્બર સુધી આ જે આખી પ્રક્રિયા ચાલવાની છે અને જે કોમનવેલ્થ ગેમ્સ એસેમ્બલી જે કમિટી છે એ કમિટી સમક્ષ આ તમામ રજૂઆત કરવામાં આવશે। કારણ કે નોમિનેટ એ અમદાવાદ શહેર એટલે ભારત થઈ ચૂક્યું છે કોમનવેલ્થ ગેમ્સ માટે, પરંતુ જી પ્રણવ।
તો હાલ જે રીતે સંવાદદાતા જણાવી રહ્યા છે કે યજમાની અંગે ગ્લાસગોમાં અંતિમ નિર્ણય લેવાશે, પ્રેઝન્ટેશન એ રજૂ કરવામાં આવશે. તમામ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ જે પ્રેઝન્ટેશન આપવાના છે તે જવાના છે, સાથે સાથે રાજ્ય સરકાર તરફથી પણ અધિકારીઓ જશે અને સ્કોટલેન્ડમાં પ્રેઝન્ટેશન રજૂ કરવામાં આવશે અને જે બાદ મહત્વપૂર્ણ નિર્ણય આવી શકે છે. અને જો અમદાવાદને આ યજમાની મળે છે કોમનવેલ્થ ગેમ્સ હોસ્ટ કરવાની, તો ખૂબ જ મહત્વપૂર્ણ જે તૈયારીઓ છે તેને ઘણા સમયથી શરૂ કરી દેવામાં આવી હતી. આ પહેલા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દ્વારા પણ સંકેત આપી દેવામાં આવ્યા હતા. અને સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સની જો વાત કરવામાં આવે તો અમદાવાદમાં ઘણા એવા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ છેલ્લા ઘણા સમયથી તૈયાર કરવામાં આવ્યા છે, જે આંતરરાષ્ટ્રીય લેવલની તમામ સુવિધાઓ ઉપલબ્ધ છે. અને હાલ સરકાર અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને ખૂબ જ કોન્ફિડન્સ દેખાઈ રહી છે આ જે યજમાની પ્રાપ્ત કરવા માટે. તો 24 થી 27 નવેમ્બર આ દિવસો દરમિયાન આ પ્રક્રિયા ચાલશે અને તે બાદ મહત્વપૂર્ણ નિર્ણય લેવાઈ શકે છે. કમિટી સમક્ષ રાજ્ય સરકાર પ્રેઝન્ટેશન રજૂ કરશે અને આ પ્રેઝન્ટેશન બાદ અંતિમ નિર્ણય લેવાશે. ગ્લાસગોમાં આ અંતિમ નિર્ણય લેવામાં આવશે. તો કોમનવેલ્થ 2030 માટે હાલ અમદાવાદ તૈયાર છે, ખૂબ જ કોન્ફિડન્સ છે. ત્યારે પ્રણવ મારી સાથે ફરીથી જોડાઈ ગયા છે. પ્રણવ, જ્યારે આપણે વાત કરી રહ્યા છીએ કે પ્રેઝન્ટેશન આપવામાં આવશે અને પછી અંતિમ નિર્ણય આવશે, પરંતુ આપણે એ પણ જાણી લઈએ કે અમદાવાદ જ્યારે આટલું કોન્ફિડન્સ છે આ યજમાન બનવા માટે, તો એની પાછળના કારણો શું છે? કયા કયા પ્રકારની સુવિધાઓ છે જે અમદાવાદમાં ઉપલબ્ધ છે જો યજમાની મળે તો? ચોક્કસ, અમદાવાદ મહાનગરપાલિકા રાજ્ય સરકાર સંપૂર્ણ રીતે તૈયાર છે અને તેની તૈયારીના ભાગરૂપે અમદાવાદ શહેરના નારણપુરા ખાતે જે વીર સાવરકર સ્પોર્ટ કોમ્પ્લેક્સ બનાવવામાં આવ્યું છે તે આંતરિક કક્ષાનું આ સ્પોર્ટ કોમ્પ્લેક્સ છે. તેમાં અનેક એક્ટિવિટી થઈ શકે છે અને કોમનવેલ્થ ગેમ્સના જે રૂલ્સ છે તે અંતર્ગત જ આખું સ્પોર્ટ કોમ્પ્લેક્સ છે તે નારણપુરા ખાતે બનાવવામાં આવ્યું છે. ત્યારબાદ અમદાવાદ શહેરની અંદર પૂર્વના જે વિસ્તાર છે, વસ્ત્રાલ હોય કે પછી ગોતા વિસ્તાર છે, નિકોલ વિસ્તાર છે, ત્યાં પણ મિની સ્પોર્ટ કોમ્પ્લેક્સ તૈયાર કરવામાં આવી રહ્યા છે. તેમાં પણ અનેક એક્ટિવિટી છે થઈ શકે છે. તો સાથે જ અમદાવાદનું જે સાબરમતી રિવરફ્રન્ટ છે ત્યાં વોટર એક્ટિવિટી કઈ રીતે કરી શકાય, વોટર એક્ટિવિટીના જે ખેલાડીઓ છે તેને કઈ રીતે રહેવાની વ્યવસ્થા થઈ શકે, એ તમામ જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે કઈ રીતે મહાનગરપાલિકા ઊભું કરી શકે છે, રાજ્ય સરકારમાં કેટલો તેમાં સહયોગ રહેશે, તેને તમામને લઈને પ્રેઝન્ટેશન રજૂ કરવામાં આવશે. પબ્લિક ટ્રાન્સપોર્ટ કઈ રીતનું રહેશે, ખેલાડીઓ માટેનું ટ્રાન્સપોર્ટ કઈ રીતનું રહેશે, એટલે આ તમામ જે વસ્તુઓ છે તેને અહીં ધ્યાન લેવામાં આવી છે. ખાસ કરીને જ્યારે અમદાવાદ શહેર એક ગ્લોબલી મોટું સિટી બનવા જઈ રહ્યું છે અને અમદાવાદ શહેરમાં જે રીતે સ્પોર્ટને એક્ટિવિટીને વધુ પ્રોત્સાહન રાજ્ય સરકાર પણ આપી રહી છે, મહાનગરપાલિકા પણ આપી રહી છે, તે અંતર્ગત જ મહાનગરપાલિકાના જે મ્યુનિસિપલ કમિશનર છે તે અમદાવાદ શહેરમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર કઈ રીતનું ડેવલપ કરવામાં આવ્યું છે તેનું પ્રેઝન્ટેશન રજૂ કરશે. તે જ રીતે રાજ્યના જે નાયબ મુખ્યમંત્રી છે હર્ષ સંઘવી અને જે સ્પોર્ટ મિનિસ્ટર પણ છે તે પણ રાજ્ય સરકાર કઈ રીતે તૈયારી બતાવી રહી છે, રાજ્ય સરકારની કઈ રીતની જે વ્યવસ્થાઓ છે આ સ્પોર્ટને લઈને છે, કોમનવેલ્થ ગેમ્સને લઈને છે. કારણ કે કોમનવેલ્થ ગેમ્સ જે રીતે ભારતમાં આની પહેલાં પણ થયો છે, પરંતુ ત્યારબાદ ઘણા સમય બાદ એ કોમનવેલ્થ ગેમ્સ થઈ રહ્યું છે અને તેનું યજમાની પદ છે તે અમદાવાદ શહેરને મળવા જઈ રહ્યું છે. અને રાજ્ય સરકાર એટલા માટે તૈયાર જોવા મળી રહી છે કારણ કે 2036માં જે ઓલિમ્પિક્સ રમવાની જે વાત થઈ રહી છે અને અનેક વખત સંકેત દેશના જે ગૃહમંત્રી અમિત શાહે પણ આપ્યા હતા કે કોમનવેલ્થ ગેમ્સ છે જે 2030માં અમદાવાદમાં યોજાશે અને સાથે જ 2036માં જે ઓલિમ્પિક છે તે પણ તેનું યજમાન પદ છે તે અમદાવાદ શહેર એટલે ગુજરાત છે તેને મળશે. એટલે ચોક્કસ એ માની શકાય કે રાજ્ય સરકારના તમામ જે ઉચ્ચ અધિકારીઓ છે એ સતત તેનું કામ કરી રહ્યા છે. અશ્વિની કુમાર જે સિનિયર આઈએએસ અધિકારી છે તે સમગ્ર કમિટી જે બનાવવામાં આવ્યું છે, એક કંપની બનાવવામાં આવ્યું છે એ સ્પોર્ટ્સ સ્ટ્રક્ચરને ડેવલપ કરવા માટે, તેના જે ચેરમેન છે તેના અનેક જે કહી શકાય કે એમ થેન્ડરસન તેના સભ્ય છે, જે ઓડાના સીઈઓ જે છે ડીપી દેસાઈ તે પણ એના સભ્ય છે. એ જ રીતે જે કહી શકાય કે મહાનગરપાલિકાના જે કમિશનર છે તે પણ તેના સભ્ય છે. આ તમામ લોકો છેલ્લા અનેક સમયથી અમદાવાદ શહેરમાં કઈ રીતે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપ કરી શકાય, સ્પોર્ટને લઈને એક્ટિવિટીઓ કઈ રીતે વધારી શકાય તેને લઈને તેઓ કામ કરી રહ્યા હતા અને તેને જ અંતર્ગત અમદાવાદ શહેરમાં કઈ રીતે સ્પોર્ટ એક્ટિવિટી વધે અને સાથે જ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, કારણ કે કોમનવેલ્થ ગેમ્સની અંદર 20થી પણ વધુ ગેમ્સ રમાવાની છે. એ તમામ 20 જે ગેમ્સો છે તે ગેમ્સના જે ખેલાડીઓ છે એ સમગ્ર ભારતભર નહીં પરંતુ સમગ્ર વિશ્વમાંથી એ ખેલાડીઓ છે તે અહીં પહોંચશે. તેને રહેવાની વ્યવસ્થા, તેની કહી શકાય કે તેનો આખો સ્ટે કહી શકાય, ત્યારબાદ તેને કહી શકાય કે તેને કઈ રીતે અહીં હરીફરી શકે, એની આખું ઇન્ફ્રાસ્ટ્રક્ચર કઈ રીતે ઊભું થઈ શકે, તેને પ્રેક્ટિસ માટેની જે વ્યવસ્થા, તેને હેલ્થની વ્યવસ્થા,
એ તમામ ઇન્ફ્રાસ્ટ્રક્ચરોને ધ્યાને લઈને જ આ કમિટી આખું પ્રેઝન્ટેશન તૈયાર કર્યું છે. ન્યૂઝ એટીન પાસે એક્સક્લુઝિવ માહિતી છે કે સ્કોટલેન્ડ જવા માટે આ ટીમ છે, જે આ કમિટી છે, જે અમદાવાદ મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર, રાજ્યના જે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, અશ્વિની કુમાર, એ તમામ જે ઉચ્ચ અધિકારીઓ છે સ્કોટલેન્ડ જવા માટે રવાના થયા છે. અને 26મી નવેમ્બરે આ જે કમિટી, જે આપણી જે ગુજરાતની જે કમિટી ગઈ છે, તે આખું પ્રેઝન્ટેશન છે તે જે કોમનવેલ્થ ગેમ્સની એસેમ્બલી જે બનાવવામાં છે એની જે કમિટી છે તેની સમક્ષ પ્રેઝન્ટેશન રજૂ કરશે. અને પ્રેઝન્ટેશનમાં એ સ્પષ્ટતા કરવામાં આવશે કે અમે કઈ રીતે તૈયાર છીએ. એટલે કહી શકાય કે અમદાવાદ યજમાન માટે થનગનાટ જોવા મળી રહ્યો છે. જી બિલકુલ પ્રણવ, એટલે અમદાવાદ તૈયાર છે, ફક્ત હવે અંતિમ નિર્ણયની રાહ છે. જો યજમાની મળે છે તો અમદાવાદમાં તમામ પ્રકારની સુવિધાઓ ઉપલબ્ધ.